સુરત શહેર પીસીબી પોલીસે ₹7.42 લાખના વિદેશી દારૂ સહિત 2 યુવકોની ધરપકડ કરી છે. છેક દિલ્હીથી સુરતમાં દારૂ ઘૂસડવાનો પ્રયાસ પીસીબી પોલીસે નિષ્ફળ કર્યો હતો. પોલીસે અલથાણના નિલેશ લાલોને વોન્ટેડ જાહેર કર્યો છે. ઉત્તરાયણ રંગોલી 4 રસ્તા નજીક પીસીબી પોલીસે દિલ્હીથી લાવેલો ₹7.42 લાખ મૂલ્યનો વિદેશી દારૂનો જથ્થો સહિત 2 યુવકોને ધરપકડ કર્યા છે. આ દારૂ અલથાણના નિલેશ ઉર્ફે લાલો અજમેરીએ મંગાવ્યો હોવાનું પોલીસે જાહેર કર્યું છે. નિલેશને વોન્ટેડ યાદીમાં ઉમેરવામાં આવ્યો છે. પીસીબી પોલીસને મળેલી ગુપ્ત માહિતી અનુસાર દિલ્હીથી દારૂનો જથ્થો લઈને એક કાર સુરતમાં પ્રવેશી રહી હતી. આ આધારે ઉત્તરાયણના નીલકંઠ વિલા સોસાયટી સામે પોલીસે કાર રોકી કારમાંથી કિરીટ ઉર્ફે વિનુ બારૈયા અને ભાવેશ પટેલને ધરપકડ કરાયા. કારમાંથી ભારતીય બ્રાન્ડના વિદેશી દારૂની ₹7.42 લાખ મૂલ્યની બોટલો જપ્ત કરવામાં આવી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે કિરીટ અને ભાવેશે આ દારૂ દિલ્હીના બુટલેગર અર્જુન અને રોહિત પાસેથી ખરીદ્યો હતો. આ જથ્થો નિલેશ લાલો માટે લાવવામાં આવ્યો હતો, જે શિવ શક્તિનગર ચાઇના ગેટ 1 નજીક રહે છે. પોલીસે નિલેશ સાથે દિલ્હીના બંને સપ્લાયરોને પણ વોન્ટેડ જાહેર કર્યા છે.